પીવો હોય એડો બરાબર બહાર પકાવવાના થાય છે એટલે મોટા બહુ થઈ જાય તો ચા પીવા નાસ્તા કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો યાર. સપોર્ટ નહીં કરતા બ્લોગ નહીં નાખતા શોર્ટ વિડીયો નાખીએ બરાબર. 1000 કરાવી દઉં બ્લોગ સારા આવશે. ડેલી બ્લોગ આવે છે. મેહાણા પર જવાનું છે. મેહાણા જવાનું થાય મહેસાણા બીજેપી બ્લોગમાં જોડાઈ જાય. હેલો ગાઈસ, આપણા હેડીને જવાનું થાય છે જેમ કે આજ બાઇક નહીં હાલ્યું. મુહૂર્ત તવા જોડે આવે છે ને બાઇક નહીં કે ના મળે કેવો કેમ કે આજ શેઠ આવે છે આપણો પ્રોપર્ટી ગયા એમને કરવાનું થાય. આ બધું કોમ્પાઉન્ડમાં કરવા ઊભા રહેતા નહીં. સીધા મેહાણા તો રેડે છે. જોઈએ કોકનું બાઇક મળે તો ખરું નકર બસમાં જવાનું થશે. તો બ્લોગમાં આપણે જોડાઈ રહેજો તમે. તાર મેહાણા જઈએ છીએ યોગેશને હું ભાઈબંધને 2 જણા જઈએ બરાબર. બાલ કપાવવાના આપણે ખાલી, બીજું કંઈ કરવાનું. તો બ્લોગમાં તમે જોડાઈ રહેજો. તો ચાલીને જઈએ છીએ. તો સવારની બધા ગુડ મોર્નિંગ સવારે કહી જઈએ બરાબર. મેહાણા ભાઈબંધના જોડે જઈને મળીએ આપણે બરાબર. જોડાઈ રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, આપણા મેહાણા ગયા હતા પણ બ્લોગ ઉતારવા ગયા ચાર્જિંગ કરતી ઘરે હાલ જ આવ્યા હા પણ ચાર્જિંગમાં ભરાયો બ્લોગ ચાલુ કર્યો. જો આપણે ખાવા બેસી ગયા બરાબર. મેહાણા બાર પકડીને આવ્યા. મેહાણા બ્લોગ બનાવવાનો હતો પણ ચાર્જિંગ કરતી ગયું. ચાર્જિંગ વગર રહ્યા તો આવીને ચાર્જિંગમાં ભરાયો તાને મેં ઉભો. સવારે જતા ભાઈબંધના ઘરે પણ બાઇકનું ઠેકાણ ના પડે. તો બાઇક કાકા રહ્યા ને ફોન કર્યો કે બાઇક જુઓ એ લઈ જાય. હેરતા છે જોટાણા જ્યાં જોટાણાથી બાઇક લઈને મેહાણા બ્લોગ ઉતારવા ગયો એટલો વારમાં ચાર્જિંગ હતી બરાબર. પછી મૂકો હવે રવા દો તો બ્લોગ ઘરે જઈને ઉતારી દેવામાં કહી દેવું. જે જોતા હોય જે અંદર જુઓ તમે એમને કોઈ કહી દેવું બરાબર. બાલ પકડીને દાટી વાટી અમકાવી દીધી. બાલ કરી સેટ કરી દીધી. કેવા લાગે કોમેન્ટ કરજો બરાબર. બાલ સારા લાગે તો કોમેન્ટ કરજો, ના લાગે ના કરજો બરાબર. તો બ્લોગમાં જોઈ રહ્યો ખાવાનું ખાઈ લઈએ આપણે બરાબર. જોઈ કરવી છે બરાબર. જો ખાવા જોઈ કરવી છે છોકરાઓ અમથીનો બોડી બરાબર. જો ખાલી જો અવાજ આવી ગયું છે. જો આવડું કરી છે. તો પૂછા છે સાંજના સમાચાર. મુખ્ય વાતાવરણ અમદાવાદમાં વરસાદ પડી ગયો છે. મેહાણા ડીજે આવે છે આપણા બરોબર. બધા આવી ગયા છે. બંકો બોલે મારી જવા. વરસાદ છે દૂર સીધો બંકો જો ભાઈ પેલા બી ગયા છે. આવા બધું આવેલું છે અને વોકમાં રેત પડે છે. પેપર પડી ગઈ છે. જો વીજળી બધું થાય છે. વાવાઝોડું
ચોથી છે ને 4મી તારીખનું લખી દઉં વાવાઝોડું. ગાઈસ આપણો વરસાદ આવી ગયો છે, ચોમાસું આવી ગયું છે. અમારા કાળુજી છે અને ખાવાનું મેં આતાર ખાઈ લીધું છે. આ બધા હૈયા ચડ્યા છે કે વરસાદ આવશે. બરોબર, બપોરે વાતાવરણ તમને બતાવ્યું કેવું હતું, ના બપોરે હતું બતાવ્યું કેમ કે ચાર્જિંગ પતી ગયું એટલે. જો વરસાદ, ચોમાસું આવી ગયું છે. ખાઈ લીધું બધાએ? હા, હાલ ખાઈને નીકળ્યા છે અને આ વરસાદનું આ રમજાન એ પડશે પણ આ બંકો લાઈક શેર સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો અને જય દ્વારકાધીશ. અને ગાઈસ હવે આપણે આવતા વિડિયોમાં મળશું. જો વાયરો જે છે વાતાવરણ ગાઈસ મારા પપ્પા હતા અને આ જો બોતરા જેવો ફરને ના હતો નહીં અને પછી હેલો ગાઈસ પેલા કેવું અને લાઈટ જતી રહી છે. આપણા બધા છોકરા રમાશે બંકો. હેલો ગાઈસ અમે બરોબર. થયું કે લાવને આ કાર્યો આપણા આપણે આ કાર્યો સફૂમતો પણ વાતાવરણ જો વીજળી ને એવું થાય જો વીજળી જો વીજળી વધારે જાણો તમને બરોબર. આ બંકો ભરેલો બંકો છે પણ તો આગળ જો વીજળી થાય, વીજળી થઈ બરોબર. બંકો ના પણ હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ ચેનલને ના સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.